પ્રભુ દ્વારિકામાં પધાર્યા છે. અને એવા સમયે દ્વારિકામાં જેને જે યોગ્યતા હતી, જેના હૃદયમાં ઝાંકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂરત તિન દેખીય તૈસી. હા, જેને જેવી જેવી ભાવના હતી એ પ્રમાણે પ્રભુએ બધાને દર્શન આપ્યા છે. કોઈ વડીલ હતા, એમણે વિચાર્યું કે ઘણા વર્ષે મારો દીકરો દ્વારિકા પાછો આવ્યો છે. પ્રભુએ એમને જઈને એમના ચરણોને સ્પર્શ કર્યા છે. પોતાના આંખોથી અને પોતાના હૃદયથી એના આંચકા લીધા છે વડીલોના. કોઈ એવું હતું કે જેને એવી વિચાર હતો કે આવે અને મારું સ્વજન, મારો દ્વારિકાધીશ ઘણા વર્ષોથી મારાથી દૂર છે, મને છાતીથી લગાવે. અને પ્રભુએ જઈને એમને છાતીએ લગાવ્યા છે, હૃદય સરસા આપી દીધા છે. કોઈ એવું હતું કે મારો ગોવિંદ આવે, મારો દ્વારિકાધીશ આવે ને હું એનું માથું ચૂમી લઉં. ને પ્રભુ એ જઈને માથું નમાવ્યું છે અને એ વડીલોએ એ લોકોએ એમનું માથું ચૂમીને આશીર્વાદ આપ્યા છે. કોઈ એવું હતું કે જેને એવું હતું કે મારી સામે એકવાર નજર પડે મારા દ્વારિકાધીશની, ઘણા વખતથી મેં એમને નયન ભરીને જોયા નથી, તો હું એને જોઈ લઉં, મારા લાલાનું મુખ. પ્રભુ એમની સામે મંદ મંદ હાસ્ય કરીને નજરથી નજર મેળવી રહ્યા છે. કોઈ એવું હતું કે જેમને એમ હતું કે મને થોડો સ્પર્શ મળી જાય ભગવાનનો. પ્રભુ એમની પાસે ગયા છે, એમને હાથ જોડીને વંદન કરીને સ્પર્શ કર્યો છે. જેને જે જાતિ એ પ્રમાણે, જેની જે લાયકાત હતી, જે એમનું પદ હતું એ પ્રમાણે પ્રભુએ બધાનું મિલન કર્યું છે, બધાને મળ્યા છે પ્રભુ. અને એમના મળવાથી આખી દ્વારિકા નગરી ખુશખુશાલ છે. આજે તો આનંદ ભયો કે અમારા ઘરે કૃષ્ણ મારો દ્વારિકાનો નાથ આવ્યો. અને એવા સમયે દ્વારિકાની પટરાણીઓ જે રૂક્ષ્મણી, સત્યભામા, કાલિંદી, જામવતી, ભદ્રા સોળે શણગાર કરીને ઊભી છે મહેલના દ્વાર પર અને કહી રહી છે, વિચારી રહી છે, એકબીજાની સામું જોઈ રહી, જીજી वो आएंगे तो क्या हमको पहले मिलेंगे? दीदी वो मुझे मिलने मेरे कक्ष में आएंगे क्या, या सीधे ही राजसभा में चले जाएंगे? પટરાણીઓના આનંદનો કોઈ પાર નથી. એમના હૃદયમાં કૃષ્ણ માટેનો પ્રેમનું ઝરણું વહી રહ્યું છે અને એ આજે તોફાને ચડ્યું છે. અને એવી રૂક્ષ્મણી, સત્યભામા ને જામવતી ને ભદ્રા ને મિત્રા, કાલિંદી બધા જ તૈયાર થઈને પોતાના બાળકોની સાથે પ્રભુની રાહ જોઈને મહેલના દરવાજે ઊભા છે. હાથમાં સોનાના થાળ અને રત્નો મોતી લીધા છે. દીપકને શણગાર્યો છે કે પોતાના નાથ, પોતાના સ્વામી આવે ને તેમની આરતી ઉતારીને એમને પોતાના કક્ષમાં લઈ જાય. થોડી વાર થાય છે અને રૂક્ષ્મણીને સત્યભામા આંખો ઊંચી કરીને એ ગલી જે જ્યાંથી ભગવાન આવવાના છે એ ગલીને જોઈ રહી છે કે મારા નાથ દ્વારિકામાં તો આવી ગયા છે, હજુ દ્વાર પણ કેમ નહીં આવ્યા? પ્રભુને મળવાની આ વિરહની વેદના એવી છે કે પટરાણીઓને એક ક્ષણ એક ભાવ જેવી લાગી રહી છે. અને એવા સમયે દૂરથી વાજા ને તુરિયા ને શરણાઈ વાગી રહી છે અને દ્વારિકાધીશનો રથ સામે દેખાઈ રહ્યો છે. અને ધીરે ધીરે મનમોહનનો મુગટ દેખાયો અને જ્યાં નજીક રથ આવ્યો ને ત્યાં પ્રભુ ધીરેથી પોતાના કોમળ ચરણોને લઈને રથ પરથી પ્રભુએ દ્વારિકા નગરીના પોતાના મહેલના આંગણમાં પોતાના ચરણોનો સ્પર્શ કરાવ્યો છે અને ધરતી પુલકિત થઈને નાચી ઉઠી છે.
પોતાના સ્વામીને જોઈને રૂક્ષ્મણીજી દોડી આવ્યા છે. સત્યભામા, રૂક્ષ્મણી, મિત્રા બધાએ ભેગા મળીને પ્રભુનું આરતીથી સ્વાગત કર્યું છે. કુમકુમ તિલક કર્યું છે, ચુખલિયાથી સ્વાગત કર્યું છે અને રસ્તામાં મોતી વેરીને પ્રભુને પોતાના સામે જોઈને અડધું ભાન ભૂલી ગઈને બેભાન અવસ્થામાં બધા વિચારી રહ્યા છે, હા સાક્ષાત મારા સ્વામી આવ્યા છે કે હું સ્વપ્ન જોઈ રહી છું. કોઈ કોઈ રાણી આવી છે પોતાના નાના બાળકને ગોદમાં ઉઠાવીને અને આવીને પ્રભુને પોતાનું બાળક આપવાના બાને પ્રભુના હાથને સ્પર્શ કરી ગઈ છે, પોતાના સ્વામીને સ્પર્શ કરી ગઈ છે. પ્રભુએ બાળકોને પોતાના છાતી સરસા ચાપ્યા છે, પોતાના બાળકોને અને ઉચક્યા છે, એમને આશીર્વાદ દીધા છે, એમને લાડ કરાવ્યો છે. રૂક્ષ્મણી એની આંખોથી આંખો મળી સ્વામી સાથે. અને રૂક્ષ્મણી માટે એમ કહેવાય કે કોઈ સ્ત્રી અગર રૂક્ષ્મણીનું ચરિત્ર વાંચે, સમજે અને પચાવે તો પછી એના જીવનમાં ક્યાંય એના પતિ માટે ફરિયાદ ના રહે. ક્યારેય પણ રૂક્ષ્મણીજીએ પ્રભુને ફરિયાદ કરી નથી, ક્યારેય પણ રૂક્ષ્મણીજી પ્રભુથી રિસાયા નથી. જ્યારે કે પહેલા પત્ની રૂક્ષ્મણીજી હતા, પણ રૂક્ષ્મણીજીએ ક્યારેય પણ એવું કીધું નથી કે કેમ સત્યભામાને લઈ આવ્યા, કેમ મને પૂછ્યા વગર જામવતીને પરણીને આવ્યા. આટલા હૃદય વિશાળ હોય એ જ તો દ્વારિકાની પટરાણી બની શકે, એની જ તો પૂજા થઈ શકે, એનું જ તો નામ કૃષ્ણ અને રૂક્ષ્મણી એમ સાથે લઈ શકાય. હા, ભગવાન અંતઃપુરમાં ગયા છે. બધી રાણીઓને કહેવાય છે, ગુણીજનો દ્વારા મેં સાંભળ્યું છે કે પ્રભુ જ્યારે પણ અંતઃપુરમાં જતા ત્યારે બધી જ રાણીઓને અલગ 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 સ્વરૂપથી મળતા, કોઈને ક્યાંય ઓછું ન આવે એ રીતે બધી જ રાણીઓનું ધ્યાન રાખતા. 16,108 રાણી. વિચાર કરો કે આપણે એક વ્યક્તિને સમજતા આખી જિંદગી નીકળી જાય છે અને પ્રભુ આ બધી જ રાણીઓને સમજાવીને એમની સાથે સંસાર નિભાવી રહ્યા છે. આ બાજુ જ્યારે પ્રભુ આવ્યા છે ત્યારે રૂક્ષ્મણીજી વિચાર કરી રહ્યા છે કે પ્રભુનું સ્વાગતમાં હું શું શું કરું, શું ભોજન બનાવું, કેવા પકવાન બનાવું, પ્રભુની શું સેવા કરું. અને એવા સમયે રૂક્ષ્મણીજીના મનમાં વિચાર આવી રહ્યો છે, શેરી વડાવું સજ કરું ને ઘરે આવું ને પથરાવું ફૂલ વાલના ઘરે આવું ને ફૂલ વાલમ ઘરે આવું ને સજ કરું ને ઘરે આવું ને
कृष्ण कन्हैया लाल की, द्वारकाधीश की, भागवत भगवान की, अपने अपने माता पिता की। અહીંયા એવું બન્યું છે કે હસ્તિનાપુરમાં યુધિષ્ઠિરજી મહારાજ જે છે એમને રાજા બનાવવામાં આવ્યા છે. થોડો સમય એવો ગયો છે અને પાછા પ્રભુને ત્યાં બોલાવવામાં આવ્યા છે અને અશ્વમેઘ યજ્ઞો કરાવવામાં આવ્યા છે પ્રભુ દ્વારા યુધિષ્ઠિરજી મહારાજને. પ્રભુ જ્યારે જ્યારે યુધિષ્ઠિર મહારાજને મળ્યા છે ત્યારે ત્યારે એમના દ્વારા એમણે અશ્વમેઘ યજ્ઞો કરાવ્યા છે. કોઈ સજ્જન હોય, કોઈ સત્સંગી હોય ને તો તમને સત્સંગનો રસ્તો બતાવે, પણ જો તમારા વર્તુળમાં, તમારા મિત્રમાં કે તમારા સ્વજનોમાં કોઈ સત્સંગી ન હોય ને તો તમને ખાડામાં લઈ જાય. કોઈ એવા સત્સંગી હોય તો એ વિચાર કરે કે 9 વાગે કથામાં જવાનું હતું, આપણે 8:45 પહોંચવાનું હતું, 9 વાગે તો આપણી કથા શરૂ થવાની છે, તો આપણે 8:30 તો આપણો રૂમ છોડી દેવો પડે. પણ કદાચ એવું બને કે આપણે બે બહેનો હોય તો આપણે વિચાર કરીએ કે થોડી વાર બેસો, થોડુંક પાણી પીઓ, ઘરેથી થોડો નાસ્તો લાવ્યા છે એ કરી નાખો અને પછી આપણે 9 વાગે બેન જાય ત્યાં પાછળ આપણે જતા રહેશું, પાછળ જઈને બેસી જશું. સત્સંગીને સત્સંગ ઓછો પડે. પ્રભુના પ્યારા હોય, ગોવિંદની નજરોમાં હોય, માની નજરોમાં હોય, એને એમ પડે કે મારી માનું નામ મેં ઓછું લીધું. જ્યાં એમ થઈ જાય કે હા મેં આજે માળા 5 કરી નાખી, સારું કર્યું, એમ મન સંતુષ્ટ થઈ જાય, સમજવું તમારું પુણ્ય ખતમ થયું. તમે એની નજરોમાંથી ડિવાઈડર પર આવી ગયા. જેની નજરમાં છે, જેના ધ્યાનમાં છે. એક દિવસ એવું બન્યું કે એક મુલ્લાજી પોતાનું આસન પાથરીને ખુદાની બંદગી કરી રહ્યા હતા અને એવું એ 5 ટાઈમની નમાજ પડતા હતા. જો ધર્મને યાદ કરજો કે ક્યાં ક્યાં ધર્મમાં આપણે ભૂલ કરી છે અને આપણા ધર્મની, આપણી ભૂલોને લીધે આપણા ધર્મનો ક્ષય થયો છે, નાશ થયો છે અને આપણી ઉપર તલવારો આવી છે, આપણી બહેન દીકરીઓ ઉપર તલવાર આવી છે. અને હું હિન્દુ ધર્મના દરેક ભાઈ બહેનને જે આ બેઠા છો તે જે યુટ્યુબના માધ્યમથી, ગાયત્રીબેન શાસ્ત્રી યુટ્યુબના માધ્યમથી ક્યારેય પણ મારી કથા સાંભળો તો, ક્યારેય પણ મને રૂબરૂ મળો તો, હું હિન્દુ ધર્મમાં હિન્દુ હોવાના નાતે, બ્રાહ્મણ હોવાના નાતે જો વ્યાસપીઠથી આ વાત ન કરું ને તો હું બ્રાહ્મણ નકામી. જો તમે હિન્દુ છો, તમારા બાળકોને સંસ્કૃત ભણાવો છો, તમારા હૃદય પર હાથ મૂકીને તમે તમારી જાતને જવાબ આપવાનો છે, આપણે પોતાની જાતને, જેના જેના કાને મારી વાત જતી હોય એને. તમે હિન્દુ છો, તમે તમારા ઘરમાં ભાગવતજી વસાવ્યું છે, ગીતાજી વસાવી છે, તમે માતાજીની માનો છો તો માતાજીનો દેવી ભાગવતનો ગ્રંથ તમારા ઘરે છે? હા છે. તો તમે એનું પઠન રોજ ને રોજ કરો છો? હા કરો છો. તો તમારા પત્ની, તમારા બાળકોને પણ કરાવો છો? ના. કેમ? બીજા ધર્મમાં 5 વાર લોકો પ્રાર્થના કરે છે. શું તમે એક વાર સવારે ગામ વચાડે લાખો રૂપિયાનું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી, એ ભૂદેવને નોકરી પર 1000 રૂપિયાના પગારે રાખ્યા પછી ત્યાં જઈને ભૂદેવને નમસ્કાર કરો છો? ત્યાં જઈને ભોળિયાનાથને રોજના રોજ સવારે ઉઠીને એક વાર પગે લાગવા જાઓ છો? આંગળી ઊંચી કરો કોનો નિયમ છે? એક વાર પોતાના ગામના મંદિરે એક વાર જાઓ છો? ધન્ય છો તમે. નહીતર ગામ વચારે મંદિર હોય ને બેસતા વર્ષે જાય
અને પાછો ચંપલ એવી જગ્યાએ મૂકવાની કોશિશ, પહેલા તો ચંપલની વ્યવસ્થા જોવે. એવું ના વિચારે કે ભાઈ જલ્દી જઈને કેવો જઈને મળું એને કે 9 વર્ષ છે. હા, હજુ હમણાં જ બેસતું વર્ષ ગયું છે. યાદ કરજો કોણ કોણ મંદિરે ગયું તું પહેલું ઉઠીને. હા, કોણ મંદિરે ના ગયું? ચાલો, કોણે વહેલા ઉઠીને પહેલા પોતાના મા બાપને ચરણ સ્પર્શ કર્યા, અને મા બાપ ન હોય તો એમના ફોટાને ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા બેસતા વર્ષે. યાદ કરીને પોતાના હૃદયમાં મા બાપ એટલે બાપ એટલે એનો દીકરો. હા, દીકરો એટલે બાપનું બીજું સ્વરૂપ. કોણ કરે છે? અને કરવામાં સમય ક્યાં લાગે છે? 1 સેકન્ડનો સમય છે માથું નમાવામાં. આપણે હિન્દુ, સેના હિન્દુ તમે જે 5-5 વાર પ્રાર્થના કરે છે એ લોકો હુંકાર કરે છે. એમના માથા પર ડાઘ પડ્યા છે માથે નમાવીને. તમારા માથા પર ચંદનનો ટીકો છે, કંકુનું તિલક રોજ હોય છે. તમારા બાળકોને તમે શીખવાડો છો કે તિલક કરીને મંદિરે જવાનું, પગે લાગવાનું, અને તમારી સ્કૂલે જાઓ ને ત્યારે તિલક કરીને નિશાળે જવાનું, શાળાએ જવાનું. શરમ આવે છે બાળકોને આપણા. સવાર પડે ને એમનો ધર્મગ્રંથ આમ લઈને નાના ટાબરિયાઓ એમના ધર્મગ્રંથને ભણવા જાય. ભલે એકડો બગડો ના ભણે, પણ એમનો ધર્મગ્રંથ ભણવા જાય. એમના ધર્મગ્રંથમાં એવું શું છે કે એ લોકો ભણાવી રહ્યા છે? અને તમે તમારો આ નાથ કોઈએ નહીં કીધું હોય એવું એને ગીતામાં કીધું છે. મને સોંપી દો, હું બેઠો છું, મને સોંપશો પછી મારી જવાબદારી. આવી જેણે ચેલેન્જથી તમને તમારી જવાબદારીઓ બધી લઈ લેવાની કીધી છે તમારા સંસારની. તમે એકે વાર એને વચન આપ્યું છે કે તારી આ એક જવાબદારી હું લઉં છું પ્રભુ? ચાલો